રાનપુરા ડચ ગાર્ડન પાસે રાજીકર ભવનમાં ફરજ બજાવતા રાજ્યવેરા અધિકારી નિલેશ પટેલ 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો છે. તેણે કાપડના વેપારી પાસે રેગ્યુલર ટેક્સની 87,000ની રકમ રિફંડ લેવા પહેલા 20,000 માંગ્યા હતા. આ બાબતે વેપારી એસીબીમાં ફરિયાદ કરતા વોચ ગોઠવી અધિકારી નિલેશ બચુ પટેલ વેપારી પાસેથી 15,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ 2ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. નિલેશભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી સરકારની નોકરીમાં હતા. સરકારી નોકરી અને સારી સેલેરી હોવા છતાં રિફંડ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ સ્વીકારતા પકડી પાડ્યો. આ મામલામાં ફરિયાદી એક વેપારી છે જે નિયમિત ટેક્સ ભરતા હતા અને કાયદેસર ટેક્સ રિફંડ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ રાજ્ય વેરા અધિકારીએ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવાનો ઈચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સુનિશ્ચિત આયોજન કરીને રાજ્યકર ભવનના 4થા માળે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા આરોપી નિલેશભાઈ પટેલની સંપત્તિ અને અન્ય ભ્રષ્ટાચાર સંબંધિત વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. રિંગ રોડ કાપડ માર્કેટમાં વેપાર કરતા એક વેપારીના 87,000 રિફંડને મંજૂર કરવા માટે રાજ્યવેરા અધિકારી નિલેશ પટેલે 20,000ની લાંચની માંગણી કરી હતી. વેપારીએ રકઝક કર્યા બાદ 15,000 આપવાની સંમતિ આપી, પરંતુ લાંચ આપવાની જગ્યાએ એસીબીનો સંપર્ક કર્યો. 86,000 માસિક પગાર ધરાવતા નિલેશ પટેલ વર્ષ 2013માં રાજ્યકર ભવનમાં ભરતી થયા હતા. એસીબીએ લાંચ લેવાના સમયે જ તેમને તેમની ચેમ્બરમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અધિકારીના ફોન અને ઘર વલસાડ ખાતે તપાસ હાથ ધરાઈ છે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યાની માહિતી મળી રહી છે. એસીબી અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારમાં અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે નહીં. તો રાંદેરના બિલ્ડર